નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આંબેડકર કોલોનીમાં 692 મકાનો તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે એએમસી તરફથી. ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે સીધી વાત કરીશું અહીંયાના સામાજિક કાર્યકર્તા સાથે. તો શું છે સમગ્ર મામલો? અમે 1965 ની અંદર આંબેડકર કોલોની બનાવવામાં આવી, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હુડકો દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારે 4.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. ત્યાર પછી આજે 50 વર્ષ થયા, એટલે સંજોગો વસાત સેન્ટ્રલ ગવર્મેન્ટના ચીફ એન્જિનિયર એવું કહે છે કે કોલોની જર્જરી હાલતમાં થઈ ગઈ છે. પણ અમે છેલ્લા 50 વર્ષથી અહીંયા રહે છીએ અને આવડો મોટો ભૂકંપ આવ્યો છતાં કોલોનીનો વાળ વાંકો થયો નથી. ત્યારે કેવી રીતે આ મકાન જર્જરી થયા એ અમે એને પૂછવા માંગીએ છીએ. અમને 1965 અને 66ની અંદર આ મકાન એલોટ કર્યા પછી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સત્તાના શાસન કોંગ્રેસ આવી ત્યારે અમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદુદ્દીન શેખે ₹1 ટોકનથી અમને આપી દેવામાં આવી. આ મકાનની અંદર અમે સ્વેચ્છાએ નથી આવ્યા. અમારા મકાનો હતા મહેનતપુરાની અંદર, એ મકાનો આપીને અમે આંબેડકર કોલોનીની અંદર વસવાટ કરવા માટે આવ્યા હતા. કેમ કે કુદરતે હાજર જવા માટે ત્યાં રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવો પડતો હતો, જેના કારણે અન્ય લોકોને નુકસાન થતું હતું. તેથી સરકારે અમને આ 692 મકાન અમને આપ્યા અને અમે આજે પણ એક જ પરિવારના સૌરાષ્ટ્રના માણસો અમે રહીએ છીએ. હવે આજે અમને સવારના 9 વાગે જાણ કરવામાં આવી કે તમારા લાઇટ ગટર પાણી કાપવા માટે ટીમ આવી રહી છે. નથી બિલ્ડર આવ્યો અહીંયા કોઈ સર્વે કરવા, કે નથી કોઈ પ્રોજેક્ટ મંજૂર થયો, કે નથી કોઈ પણ જાતની આગળની કોઈ પ્રોસેસ થઈ. અમે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે આ બાબત અમને ઘટતું કરવામાં આવે. એમનો જવાબ પણ આવ્યો છે કે કમિશનર જોડે મિટિંગ કરવી. કમિશનર જોડે મિટિંગ કરતા જે અમને અત્યારે હાલ 2016ની પોલિસી પ્રમાણે જે બાંધકામ 27.5 છે એની બદલીમાં 40 વારનું બાંધકામ વધારે આપવું એવી જોગવાઈ છે. પરંતુ જો દેશ વિદેશથી ઉદ્યોગપતિ આવતા હોય, એના માટે સ્ટેન્ડિંગ કમિટી રાતો ખુલતી હોય, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બધું ખુલતું હોય, એના નિયમો બદલાઈ જતા હોય અને એને હજારો લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી દેવામાં આવતી હોય અને અમને ફક્ત 150 કરોડના ખર્ચે આ કોલોનીનું બાંધકામ કરવામાં આવે છે. જ્યારે અમારી પાસે તો આ 3500 કરોડની મિલકત છે. એ 3500 કરોડની મિલકતમાં 60-40નો રેશિયો બતાવીને બાકીની જમીન હડપ કરવાની એક યોજના હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે, જે અમારા માટે ખતરનાક સાબિત થઈ છે. અત્યારે ચોમાસું છે, વાતાવરણ ખરાબ છે, છતાં પણ 12 ઇંચનો વરસાદ પડ્યો તો કોલોનીનો વાળ વાંકો થયો નથી. તો હજુ 20 વર્ષ કોલોનીને કશું થાય એવી પરિસ્થિતિ નથી. પણ અમે અમારા બાળકોને સારું ભવિષ્ય અને સારું શિક્ષણ આપી શકીએ એના માટે અમે રીડેવલપમેન્ટની તૈયારી અમે બતાવી છે. પરંતુ 60-40નો કોઈ પણ રેશિયો હજુ થયો નથી કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે અમારા ઘર ડોર ટુ ડોર કોઈ પત્ર આપીને અમારી પરમિશન લીધી નથી. ત્યારે કેવી રીતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈના ઘરના લાઇટ ગટર પાણી કાપી ન શકાય, તો અચાનક ટીમ અમને જાણ કર્યા વગર આવી જાય એ બાબત ચલાવી શકે નહીં. જો અમારા લાઇટ ગટર પાણી કાપવામાં આવશે તો અમે પણ એના સ્થાનિક નેતાઓ, એના કોર્પોરેટરો, કમિશનર, ડેપ્યુટી મેયર, સંસદ સભ્ય, ધારાસભ્ય, એમના ઘરના પણ ગટર લાઇટ પાણી અમે કાપી નાખીશું. અને જો સવારમાં અમને કુદરતી આજે જોવામાં તકલીફ પડશે તો હજારોની સંખ્યામાં 10,000 માણસો અહીંયા રહેણાંક છે. એ રોડ ઉપર તો કમિશનરના બંગલે અથવા તો મેયરના બંગલે ત્યાં અમે કુદરતી આજે નાહવા માટે અમે જઈશું. એનું પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની તકેદારી રાખવાની જવાબદારી અમદાવાદ કોર્પોરેશનના કમિશનર અને મેયરની છે. તમે જેમ કીધું કે આજે જ તમને સવારના ખબર પડી, તો આની પહેલા અગાઉ કોઈ નોટિસ કે એવું કંઈ આપ્યું નતું? આની પહેલા અગાઉ જે નોટિસ આપી હતી એ મકાન જર્જરિત છે એ બાબતની આપી છે. તમારા લાઇટ ગટર પાણી કાપી નાખશું ને અત્યારે અમે ટીમ લઈને આવી જશું એવી અમને કોઈ જવાબદારી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. જ્યારે અચાનક આવ્યા ત્યારે અહીંયા હજારોની સંખ્યા માણસો ભેગા થઈ ગયા અને કોર્પોરેશનની જે ટીમ હતી, જે માણસો આવ્યા ત્યાં એન્જિનિયરો કે એ લાઇનના એસ્ટેટ વિભાગના, એ બધા શાંતિથી પાછા ગયા છે. અને અત્યારે અમને ડેપ્યુટી કમિશનર ઉસ્માનપુરા પાસે બોલાયા છે અમારા 26 પ્રતિનિધિને. એ મળવા માટે આપણે જઈ રહ્યા હતા ત્યારે આપનો ફોન આવ્યો અને અહીંયા આવી ગયા. ત્યારે હું આ તમને 2 શબ્દો કહેવા માટે અમારા લોકોની અહીંયા હું કહેવા માટે અહીંયા ઊભો રહ્યો છે. મારે પણ ત્યાં જવું જરૂરી છે. આપણે અહીંના થોડાક રહેણાંક લોકો સાથે પણ વાત કરીશું જેમના ઘર જર્જરિત હાલતમાં છે તેવું કહેવામાં આવ્યું છે. તમારું શું કહેવું છે? અમારી કોલોની 50 વર્ષથી છે. આટલો મોટો ભૂકંપ આવ્યો, આટલા 20 ઇંચ વરસાદ પડ્યો, પણ આ કોલોની કોઈ જર્જરી હાલત, એ જે સ્ટ્રક્ચર રિપોર્ટ આપ્યો છે એ તો કોર્પોરેશનના અધિકારીઓ જ છે. અમે બી અહીંયા બધા કોન્ટ્રાક્ટરો રહે છે, બરાબર, એ લોકો અનુભવી છે બધા હાથે.
અમારી કોલોની હજી એક કાંકરી ચારો બી થયો નથી, કોઈ વસ્તુ થઈ નથી, છતાં બી આ લોકો, અને અમે રીડેવલપમેન્ટ કરવા માંગીએ જ છે, એવું નથી. અમારા બાળકોનું ભવિષ્ય ઉજળું થાય એના માટે સારી બધી સુવિધા મળે. આ તે એક બાજુ કોર્પોરેશન ને કમિશનર ને મેયર અમારી જોડે વાર્તાલાપ કરે છે ને એક બાજુ આવી રીતે ધમકીઓ આપીને પત્ર મોકલે, એનું શું સમજવું? તમને અહીંયા જે નોટિસ આપી છે એના પછી કઈ બીજે ઘરની વ્યવસ્થા આપી છે? કશું જ અમારે હજી આ સ્કીમનો પ્રોજેક્ટ કોઈ બિલ્ડર નક્કી જ નથી. હજી એ કોર્પોરેશન ખુદ કહે છે, કમિશનર ખુદ કહે છે. આની અગાઉ અમે મિટિંગ કરી હતી કમિશનર જોડે, ત્યારે એ લોકોએ કીધું ભાઈ તમારું આ રીતે છે રીડેવલપમેન્ટ માટે, બરાબર. અમે બધા પરિવારો એગ્રી છે, પણ એગ્રી એ રીતે છે કે અમારી જે સગવડ કોર્પોરેશન 4 વાતું કે 2 વાતું અમે કંઈ એમાં ટોપિક કરતાં જે વસ્તુ સારો માર્ગ નીકળે એ અમે અપનાવવા માંગીએ. બાકી કોર્પોરેશન ઠોકી બેહાડે કોઈ પણ સ્કીમ એ અમે યોગ્ય નથી. અમને તમારા લોકોની છેલ્લી માંગ શું છે? અમારે તો સારું અહીં સ્ટ્રક્ચર મળે, અમારે સુવિધા મળે, બરાબર. અને અમારે જે મિનિમમ છે ને 7 માળથી વધારે હોવું ન જોઈએ. અને જે કંઈ જગ્યા છે અમારા કોલોનીના સ્થાનિક રહીશો જ ઉપયોગ કરી શકે. એમાં જે કંઈ શિક્ષણને લગતા હોય આ તે બધા કોઈ બિલ્ડરને આમાં આપવાની થતી નથી. સામે દરવાજા ના આવવા જોઈએ. અત્યારે અમે જે રહ્યા છીએ એ બધા કોઈને નડતરૂપ નથી. જ્યારે આ 7 માળનું મકાન બને ત્યારે સામે દરવાજા હોય તો એની લોબી નાની હોય એટલે એ તકલીફવાળું કામકાજ છે. એટલે અમે 7 માળના મકાનની માંગણી કરી છે અને 2 BHK થી વધુ મકાનની ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આપે જે રીતે જોઈ શકો છો અહીંયાના સ્થાનિક લોકોની માત્ર એક જ માંગ છે કે તે લોકો રીડેવલપ માટે તૈયાર છે, પરંતુ જે રીતે આ લોકોએ નોટિસ ફટકારી છે અચાનક જ, અને અહીંયાના લાઇટ, પાણી અને ગટર લાઇન પણ બંધ કરી દેવામાં આવી છે, તે તદ્દનપણે ખોટું છે. તો હવે જોવાનું એ રહેશે કે આગળ સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, આ લોકોને ન્યાય મળે છે કે નહીં તે પણ જોવાની વાત છે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.